મિત્રો બોર્ડ એક્ઝામના 2 જ મહિના બાકી છે, તો હવે આપણે ચેપ્ટર 2 બહુપદીઓ એમાંથી શું કરવાનું તે આપણે આજના વિડીયોમાં જોઈશું. તો વિડીયો ચાલુ કરતા પહેલાં હજી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન પર ક્લિક કરો કે જેથી કરીને આપણે કોઈ પણ વિડીયો મૂકીએ તો સૌથી પહેલાં તમારી પાસે આવે. તો આજનો વિડીયો ચાલુ કરીશું. આ જે દાખલા છે એ આપણે નીચે દર્શાવેલ વિગત બહુપદીના શૂન્ય શોધો તથા શૂન્યોને સ્વગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. એમાં ટોટલ 6 દાખલા છે. આ 6 દાખલા મોસ્ટ આઈએમપી છે. એક્ઝામના 2 જ મહિના બાકી છે, તો જે પણ વિદ્યાર્થીઓને મેથ્સ ના આવડતું હોય અને મેં લાગતું હોય કે એમાં શું થશે બંને પરીક્ષામાં, તો એના માટે મેથ્સ ઇન્સ્ટિટ્યૂટ એક જોરદાર ઓફર લઈને આવ્યું છે અને એની ફીસ છે 7000 અને એમાં તપાસ થવાની પૂરી ગેરંટી છે. તો જેને પણ એડમિશન લેવું હોય એ આ નંબર પર વોટ્સએપ કરે. આ નંબર પર મને હાઈ કરીને મેસેજ છોડે. જેને જે પણ વિદ્યાર્થીને એડમિશન લેવું હોય એ મને આ નંબર પર મેસેજ કરે. તો મિત્રો આજના વિડીયોમાં ચલો મિત્રો, ચેપ્ટર 3 વિજય સુરેશ સમીકરણ યુગમાં એમાં આપણે લૂપની રીત અને એન્ટીસીરીઝના મોસ્ટ આઈએમપી દાખલા જોવાના છે કે જે બોર્ડ એક્ઝામમાં પૂછાય હોય એવા છે. રાઈટ, તો વિડીયો ચાલુ કરતા પહેલાં હજી ચેનલ સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન પર ક્લિક કરો કે જેથી કરીને આપણે કોઈ પણ વિડીયો મૂકીએ તો સૌથી પહેલાં તમારી પાસે આવે. તો જો આપણે ચેપ્ટર 2ના આ જ વિડીયોમાં આપણે ચેપ્ટર 2ના દાખલા જોયા છે. હવે આપણે ચેપ્ટર 3ના પણ આ જ વિડીયોમાં આપણે દાખલા જોઈએ છીએ. લોપ અને આદેશ. તો પહેલાં આપણે લોપની રીતના દાખલા જોઈશું. તો પહેલો દાખલો છે કે 2x + y = 10, 3x + 2y = 17. બીજો દાખલો છે 3x + 2y = 11, x - 4y = 13. બીજો દાખલો છે 3x + 4y = 12, 6x + 8y = 20. ચોથો દાખલો છે x + 5y = 11, 2x - 3y = 9. પાંચમો 2x + 3y = 2, 5x + 3y = 3/5/6. છઠ્ઠો દાખલો 3x - 5y = 3, 2x + 3y = 17. આ જે 6 દાખલા છે એ લોપની રીતના દાખલા છે. હવે આપણે આદેશની રીતના દાખલા જોઈએ. તો પહેલો દાખલો છે 2x + 3y = 10, 3x - y = 4. બીજું 5x + 6y = 14, 3x - 2y = -14. ત્રીજું x + 4y = 8, 2x + 8y = 16. ચોથું 0.4x + 0.3y = 1.7, 0.7x - 0.2y = 0.8. પાંચમું 3x/2 - 5y/3 = -2, x/3 - y/2 = 13/6. આ થઈ આદેશની રીતના દાખલા. તો મિત્રો આજે આપણે લોપની રીતના દાખલા અને આદેશની રીતના દાખલા આ વિડીયોમાં જોઈ લીધા. તો આજના વિડીયોમાં આટલું જ. કાલે ફરી નવા વિડીયો સાથે મળીશું.